હાલો જવાહર ચાવડા જવાહર ચાવડા જિંદાબાદ જવાહર ચાવડા જિંદાબાદ જવાહર ચાવડા જય ગોપાલ જય ગોપાલ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું પિક્ચર પૂરું થયું છે. કડીમાં ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા વનવે જીતી ગયા છે, તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા મેન ઓફ ધ મેચ. ગોપાલ ઇટાલિયા જ આજે ચાલ્યા છે અને જેવા જીત્યા એવા ગોપાલ ઇટાલિયાના નામના નારા લાગ્યા. જય ગોપાલના નારા લાગ્યા. એની સાથે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર એ પણ જોવા મળ્યું કે ગોપાલ ઇટાલિયા જ્યારે જીતીને બહાર આવ્યા ગણતરી કેન્દ્રની બહાર, ત્યારે કાર્યકર્તાઓ નારા લગાવી રહ્યા હતા અને ગોપાલ ઇટાલિયા પોતે જવાહર ચાવડાના નામના નારા લગાવી રહ્યા હતા. ગોપાલભાઈ ઇટાલિયા જે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ સામે એકલા હાથે લડ્યા અને જીત્યા, એ ગોપાલભાઈ 17,000 મતની લીડથી જીત્યા છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી 75,000 જેટલા મત ગોપાલભાઈને મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ આ વખતે પણ હારી ગયા છે. અગાઉ પણ એ 2 વખત હાર્યા છે. હર્ષદભાઈ રીબડિયા સામે પણ એ હાર્યા હતા અને એની પહેલા પણ એકવાર હાર્યા હતા. એ ફરી એકવાર હાર્યા છે. વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીનો વનવાસ છે એ પૂરો નથી થયો. વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીનો વનવાસ હજુ યથાવત છે. હવે ભારતીય જનતા પાર્ટી 2027 પર ફોકસ કરશે. વિસાવદર માટે આમ પણ એવું કહેવાતું હતું કે વિસાવદર બેધારી તલવાર છે, એ કોના પર ચાલશે એ નક્કી નથી, પણ વિસાવદરમાં બેધારી તલવાર એ ચાલી ગઈ કિરીટ પટેલ પર અને ગોપાલ ઇટાલિયાનો જય જયકાર અત્યારે થઈ રહ્યો છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતતાની સાથે જ નવા ધારાસભ્ય મળ્યા છે અને હવે આમ આદમી પાર્ટીના 5 પાંડવો ગૃહની અંદર થયા છે. અત્યાર સુધી જે ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે પ્રહાર કરતા હતા કે અત્યાર સુધી એ ડિબેટોમાં પ્રહાર કરતા હતા, એ ગોપાલ ઇટાલિયા હવે વિધાનસભાની અંદર હર્ષ સંઘવીની સામે આમને સામને બંને લડતા જોવા મળશે. વિધાનસભાની અંદર એ જનતાના મુદ્દા ઉઠાવતા જોવા મળશે. ચૈતર વસાવા જે રીતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા કહેવાય છે, જિગ્નેશ મેવાણી જે રીતે કોંગ્રેસના લડાયક નેતા કહેવાય છે, એવી રીતે આમ આદમી પાર્ટીમાંથી હવે ગોપાલભાઈ ઇટાલિયા છે લડાયક નેતા બનીને સામે આવ્યા છે અને એ લડાયક નેતાની ગાડી ટોપ ગિયરમાં ચાલી છે આજે અને 17,000 મતની લીડથી ગોપાલભાઈએ, એવું કહેવાય કે સુરતમાં જ્યારે કતારગામની ચૂંટણી હતી અને ગોપાલભાઈ હારી ગયા તો સાવરણાની સળીઓ છૂટી પડી ગઈ આવું કહેવાતું હતું અને પછી ક્યારેય ભેગી થઈને આગળ નહીં આવે એવું કહેવાયું. એમને સુરત છોડી દીધું એવું પણ કહેવાયું. પણ ગોપાલ ઇટાલિયાએ જ્યારથી વિસાવદરને પકડ્યું છે, એ વિસાવદર નહીં છોડે એવો વાયદો એમણે કર્યો છે. એ જોવાનું રહેશે કે વિસાવદરની જનતાના કેટલા એ કામો અને વચનો પૂરા થાય છે. વિસાવદરની જનતા જે નધણિયાત હતી, કે જેમના કામો બાકી હતા, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં, ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ જૂનાગઢની અંદર અને ભારતીય જનતા પાર્ટીના જ જિલ્લા પ્રમુખોને બધું જ ભારતીય જનતા પાર્ટીની સત્તામાં હતું અને છતાંય વિસાવદરના રોડ ભંગાર હાલતમાં હતા. એ વિસાવદરના રોડ રસ્તાના પ્રશ્નો માટે, વિસાવદરમાં પાણીના પ્રશ્નો માટે, વિસાવદરના ખેડૂતો માટે, વિસાવદરના રત્ન કલાકારો માટે, આ તમામ મુદ્દાઓ માટે હવે ગોપાલ ઇટાલિયા વિસાવદરને વિધાનસભામાં ગજવશે. વિસાવદરના નેતા બનીને હવે વિધાનસભામાં એ સામે આવશે. હર્ષ સંઘવીને 8-5 નેતા કહેતા હતા, એમની સામે હવે 8+5 ગોપાલભાઈ ઇટાલિયા છે, એ વકીલ ગોપાલ ઇટાલિયા છે, જે આક્રમક અંદાજમાં પ્રચાર કરતા જોવા મળ્યા વિસાવદરની અંદર, એ હવે વિધાનસભામાં પણ એ જ રીતે જનતાના મુદ્દા ઉઠાવશે. એ
જનતાના વિસાવદરની જનતાના મુદ્દા ઉઠાવી અને કેટલા સમયમાં પૂરા કરે છે એ પણ જોવાનું રહેશે. કિરીટભાઈ જ્યારે પ્રચાર કરી રહ્યા હતો તો કહી રહ્યા હતા કે 800 દિવસની અંદર પેરિસ જેવા રોડ બનાવી દઈશું, ખેડૂતોની સમસ્યાને અમે ઓછી કરી દઈશું, એનો ઉકેલ લાવીશું અમે. જો કે ઇકોઝોનને લઈને કશું જ બોલ્યા ન હતા, પણ ગોપાલભાઈ ઇટાલિયા ગામડે ગામડે ફર્યા, એ ગામડે ગામડે ખૂંદ્યા, એ લોકોની સમસ્યાઓને એમણે જાણી, લોકલ લેવલના જે મુદ્દા હતા એ મુદ્દાઓ એમને ઉઠાવ્યા. કોઈ એવું કહે કે અમારે ત્યાં પાણી નથી આવતું, પ્રયત્ન કલાકારો એવું કહે કે અમારે આ તકલીફ છે. ગોપાલભાઈએ તમામ તકલીફોને સાંભળી છે, તમામ તકલીફોને લઈને એ મુદ્દા ઉઠાવીને એમણે પ્રચાર કર્યો છે, જેનો ફાયદો એમને આ વિધાનસભાની અંદર થયો છે. એટલે હવે એ જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જાહેરમાં આવીને ડિબેટ કરવાનો પડકાર ફેંકતા હતા, દરેક ડિબેટમાં એ હવે સામે વિધાનસભામાં પડકાર ફેંકશે. એ દ્રશ્યો જોવા લાયક હશે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભાની અંદર વિસાવદરનો મુદ્દો ગજાવશે અને હર્ષ સંઘવી સહિતના બાકીના ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને સવાલો કરશે. જે રીતે જિગ્નેશ મેવાણી આક્રમકતા સાથે લડે છે, જે રીતે એ સવાલો કરે છે, જે રીતે ચૈતર વસાવા લડે છે, જે રીતે બાકીના નેતાઓ લડે છે, એવી જ રીતે ગોપાલ ઇટાલિયા છે એ આ વખતે હવે વિસાવદરના મુદ્દાઓને લઈને ગૃહમાં જવાના છે. ગોપાલ ઇટાલિયા જે જીત્યા છે એ જીતમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ એવા છે કે જેના સપના છે, જેને કારકિર્દી છે, એના પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયો છે. વિસાવદર જીતાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈ રાદડિયાને સોંપી હતી. જયેશભાઈ રાદડિયા એ પોતાની જવાબદારી પૂરી નથી કરી શક્યા, અથવા તો જે કારણ છે એ કારણો પર હવે મંથન થશે, પણ એ મંથનના પરિણામ સ્વરૂપે કદાચ એવું પણ આવી શકે કે જયેશભાઈ રાદડિયા છે એને આગામી મંત્રીમંડળનું જે વિસ્તરણ થાય એ વિસ્તરણમાં એમને સ્થાન ન મળે. એટલે આ વખતે સૌરાષ્ટ્રમાંથી ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ, એ ચાહે સંગઠનમાં હોય કે પછી ધારાસભ્ય લેવલ પર હોય કે પછી મંત્રીપદના સપના જોઈ રહ્યા હોય, એ નેતાઓના કરિયર પર કાપ મુકાશે કે પ્રશ્નાર્થ આવશે એ ચોક્કસથી જોવાનું છે. પણ હવે ગોપાલ ઇટાલિયા જોવા મળશે ગૃહમાં. વિસાવદરમાં વટ જાળવ્યો છે, વિસાવદરની જનતાનો વટ ગૃહમાં કેટલો જળવાય છે જોવાનું રહેશે. તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.